સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં પૂરના પાણી ઉતર્યા બાદ પહોંચ્યા મુખ્યમંત્રી। આશ્વાસનના શબ્દોથી દર્દીઓ અને અસરગ્રસ્તોને આપી સાંત્વના। સેવાના સહિયારા સાથે આશા ફેસિલિટર બહેનોએ દાંતામાં તેમની માંગણી સાથે આપ્યું આવેદનપત્ર। આવેદનપત્ર દ્વારા પગાર વધારા અને હક માટે આશાની અપેક્ષા। સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાયનો સંવેદનશીલ સ્પર્શ। મંત્રીએ પૂરગ્રસ્તોને આશ્વાસન આપ્યું। દુઃખની ઘડીમાં ગેરહાજર કોંગ્રેસના સાંસદની કાઢી ઝાટકણી। ધાનેરા પોલીસની લાલ આંખ, યુવાધનને બરબાદ કરતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ। રાજસ્થાન સરહદેથી લાખોનું ડ્રગ્સ ઝડપી 2 આરોપીઓને જેલ હવાલે કર્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 66 કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે જલોયા ગામના પૂર અસરગ્રસ્તોની મુલાકાત લીધી। તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી અને તેમને ખાતરી આપી કે આપત્તિના સમયમાં નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ જરૂરી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે। મુખ્યમંત્રીની આ મુલાકાતનો હેતુ પૂરગ્રસ્ત વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવાનો અને પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડવાનો હતો। બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈગામ અને જલોયાની મુલાકાત લીધી। આ મુલાકાત દરમિયાન તેમણે પૂર પીડિતોને મળીને તેમની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી અને તેમને આશ્વાસન આપ્યું હતું। મુખ્યમંત્રીએ સુઈગામ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં સ્થળાંતરિત કરાયેલા લોકો આશ્રય લઈ રહ્યા હતા। તેમણે લોકો સાથે વાર્તાલાપ કરીને તેમના ખબર અંતર પૂછ્યા। પૂરગ્રસ્તોને સધિયારો આપતા મુખ્યમંત્રીએ કહ્યું, હિંમત રાખો, બધું સારું થશે। આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર તેમની સાથે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો। બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। થરાદના મલુપુર ગામમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં 35થી વધુ પરિવારોના ઘરો પાણીમાં ઘૂસી ગયા છે। આ ઘટનામાં ઘર વખરી અને ખેતરોમાં ઊભો પાક નાશ થતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। અમે રવિવાર રાત્રે પાણી આવ્યું, રાત્રે સવારે 5 વાગે નીકળી અને જે લોકોના ઘરે પાણી આવ્યું હતું એમની ઘરે જઈ રૂબરૂ મુલાકાત કરી, એમને રેસ્ક્યુ કરી અને બાજુમાં દવાખાનાની જગ્યા છે ત્યાં એમને વ્યવસ્થા કરી આપી। બધાને એમનો માલ સામાન જે કોઈ હતો કિંમતી બધું બહાર કઢાવી અને એમને રહેવાની વ્યવસ્થા કરી, જમવાની વ્યવસ્થા કરાવી છે અને બધે જ્યાં પાણી આવ્યું હતું ત્યાં બધે ફરી અને બધાને વ્યવસ્થા કરી આપી છે। હાલ પૂરતી વ્યવસ્થા છે, પણ આ પરિસ્થિતિ ગંભીર છે, બરાબર। અત્યારે મારા ગામમાં 30 ઘરોમાં હાલ પાણી આવેલા છે, બરાબર છે, એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે, બરાબર। સરકારશ્રીને એવું છે કે કંઈક આમને વ્યવસ્થા કરી આપે। જ્યારે કોસ્ટડોલ કે એવું કંઈક આપે તો એમને 15 દાડાની ઘર ખાવા પીવાનું મળી રહે। હાલ મજદૂરી કરવા કોઈ જગ્યાએ એમથી પરિસ્થિતિ એવી છે એટલે કોસ્ટડોલની વ્યવસ્થા કરી એવી સરકાર પાસે આશા રાખે છે। અને નેક્સ્ટ એમને પાણીની જે ઘરોમાં પાણી ભરાય છે એ લોકોને બહાર પ્લોટ આપી અને ઘર બનાવી આલે એવી સરકાર પાસે માંગણી કરી। ગામના સરપંચ મેવાભાઈ રબારીએ તાત્કાલિક કાર્યવાહી કરીને 35થી વધુ પરિવારોને તેમના ઘરોમાંથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। તેમને રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। આ અચાનક આવેલી આફતમાં સરપંચ દ્વારા કરાયેલું કામગીરી પ્રશંસનીય છે।
અમારા ઘરની અંદર હાલે તો વરસાદ એમ કે રવિવારે સાંજે વરસાદ આવ્યો અને સવારમાં વહેલા ગામના સરપંચ, ગામના દીપુટી, ગામના વડીલો, બીજા આજુબાજુના બધા મોટા મોટા હતા. એમણે આવીને મારો સામાન ખાયો, થોડા માટે સામાન ખાયો નહીં, પણ કહેવાનો મતલબ કે ખાટલા બીજા થોડા માટે છોકરાઓ અમને લઈને બહાર નીકળી અને વ્યવસ્થા અહીંયા કરી આલી. અને સામાન રહેવાનો, ખાવા પીવાની, કરિયાણું એ તો સરપંચે જ હાલ સુવિધા કરી આપી છે. રહેવાની અને ખાવાની સરપંચશ્રીએ સુવિધા કરી આપી છે. સરપંચ શ્રી સપાએ કે હા, એ તો અમને એમ કે ગમે ત્યાં રહેવા માટે પલોટ આપે અને મકાન ને પલોટ આપે. અમારે આ વર્ષ આટલું પાણી આવે, અમે એક વર્ષમાં એટલું કમાઈને ભેળું કરીએ એટલું બધું વર્ષમાં વરસાદ આવે એટલે બધું ખેંચાઈને જતું રહે. આ અતિવૃષ્ટિમાં માત્ર માનવ જીવન જ નહીં પણ પશુધનને પણ ભારે નુકસાન થયું છે. ઘણા પશુપાલકોના તબેલાઓમાં પાણી ઘૂસી જતા પશુઓને પણ અસર થઈ છે. હાલ સરપંચ મેવાભાઈ સતત ગામમાં કાર્યરત છે અને લોકો સુધી મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર બનાસકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી હતી અને જેને લઈ અને થરાદ, વાવ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં અતિ ભારેથી ભારે વરસાદ પડ્યો, જેને લઈ અનેક વિસ્તારો, અનેક ગામો પાણીથી જળબંબાકાર બન્યા. ત્યારે ત્યાં આપણે પહોંચ્યા છે થરાદ તાલુકાના મલુપુર ગામની અંદર. આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી. આપ જોઈ શકો છો, આ છે મલુપુર ગામ અને મલુપુર ગામની અંદર અત્યારે ચારે બાજુ જે છે ઘરો બધા પાણીમાં ભરાઈ ગયા છે. ઘરોની જે ઘર વખરી છે, સામગ્રી છે, એ તમામ નષ્ટ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો, ફ્રીજ સહિત ફ્રીજ, કપડાં, ખાટલા, જે વિદ્યાર્થીઓને ભણવાના ચોપડા પણ પડી. એટલે અત્યારે તો જે અહીંના સરપંચ દ્વારા જે લોકોના પાણીના ઘરમાં ભરાઈ ગયા એવા લોકોને સ્થળાંતર કરી અને સારી જગ્યાએ એમને રાખવામાં આવ્યા છે અને એમની ખાવા પીવાની પણ વ્યવસ્થા. પણ હવે જોવાનું રહ્યું છે કે આ લોકોને જે નુકસાન થયું એને સરકાર કેટલા સમયમાં વળતર આપે અને કેટલું વળતર આપે છે. હાજર રાજકોટ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં ભારે વરસાદ અને પવનના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પવન એટલો તેજ હતો કે સુઈગામ, વાવ, થરાદ અને બાબર જેવા વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી ગયા હતા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂરના કારણે થરાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે રાત્રિના સમયે થરાદના કૃષ્ણાનગર સોસાયટી સહિતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પૂર પીડિતો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે જણાવ્યું કે કુદરતી પ્રકોપ સામે બધાએ ભેગા મળીને મદદ કરવી પડશે. વહીવટીતંત્ર પણ અસરગ્રસ્તો માટે સતત કામ કરી રહ્યું છે. તેમણે લોકોને આશ્વાસન આપતા કહ્યું કે હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને તમામ અસરગ્રસ્તો સુધી જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવશે. પૂર્વ સાંસદે સ્વીકાર્યું કે પાણી ભરાઈ જવાના કારણે તેઓ પણ ઝડપથી બધા લોકો સુધી પહોંચી શક્યા નહોતા. તેમણે વધુમાં જણાવ્યું કે થરાદ શહેરની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીં પાણી ભરાઈ જાય છે, તેથી ભવિષ્યમાં શહેરમાં પાણીના કાયમી નિકાલ માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. થરાદ તાલુકાની અંદર વરસાદે 3 દિવસ સુધી ભારે તબાહી મચાવી હતી અને અનેક થરાદના વિસ્તારોની ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ભારે મુશ્કેલી પડી હતી. ત્યારે અત્યારે બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પોતે અત્યારે રાત્રે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે એવા વિસ્તારોની ખુદ મુલાકાત રૂબરૂ પોતે જઈને ચેક કરે છે ખરેખર કેટલા પાણી ભરે અને પરિસ્થિતિનો તાજ મળે. સાહેબ, શું કહેશો, ખરેખર કઈ પ્રકારની સ્થિતિ હતી? મિત્રો, પરિસ્થિતિ બહુ વિકટ છે. અહીં આવવું કઈ રીતે એની પણ જ્યારે ચિંતા છે, કારણ કે બસ સ્ટેન્ડ વાળો રસ્તો બંધ, સરોદય સોસાયટીમાંથી પણ અહીં આવવાનું બંધ. એટલે આપણે ડૉક્ટર સાગરના મકાન પાસેથી નહીં આવ્યા. થરાદ શહેરની મારી પરિસ્થિતિ ખૂબ વિકટ છે કે થરાદ મારું રકાબી જેવું અને પાણી નીકળવાનો આજુબાજુ કંઈ આરો છે નહીં. ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ એને શું કરવું એ વહીવટી તંત્ર પણ એના માટે વિચારી રહ્યું છે. અત્યારે થરાદ, વાવ, સુઈગામ ને ભાભર ચારે તાલુકામાં જ્યારે વરસાદના રૌદ્ર સ્વરૂપથી ત્રાસી રહી છે. વહીવટી તંત્ર, જિલ્લાના કલેક્ટર અને બધી જ ઓફિસો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી મિત્રો એમ કહે છે કે વહેલામાં વહેલી તકે લોકોના ઘર સુધી લાઇટ પહોંચે, પાણી પહોંચે અને કોઈ ભૂખ્યું ઊંઘે નહીં એ રીતની ચિંતા કરવાનું કીધું છે. તંત્ર ખૂબ બચે છે, છતાં પણ ક્યાંક અમારા જેવાની ભૂલને લીધે તમારા સુધી પહોંચવામાં અમે મોડા પડ્યા હોય એવું પણ બને. અહીં નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના આગેવાનોને જવાબદારી આપી છે. અહીં અમારે પ્રતાપભાઈ સોનીને અને પ્રકાશને જવાબદારી આપેલી. જે કંઈ છે પણ કીધું છે કે ભાઈ કંઈક કરશું. આજ સવારમાં કે અમે જમવાનું પહોંચાડ્યું છે, અત્યારે પણ મને કીધું છે કે અમે જશું. જે છે ક્યાંક મિત્રો જ્યારે ઉપરવાળે આ તકલીફ આપી છે, કુદરતથી મોટું કોઈ છે નહીં. કુદરત અણધારી આફત આવે ત્યારે અચાનક આપણે પકડાઈ ન થાય. એટલે ક્યાંક જે કંઈ આગોતરા આયોજનો બીજા બધું કરવાનું થાય છે, પણ આવી કોઈ કલ્પના કીધું આવું થશે. જે 28 કલાકમાં 13 થી 14 ઇંચ વરસાદ પડતો હોય, આખું થરાદ મારું પાણી બહાર જતું હોય, ભરાઈ જતું હોય,
અને અમારો બિલવાગ કે ભંગીવાગ કે જે ગરીબ વિસ્તાર છે, આમ તો તમામ હાથે હાથ મળતી દશા છે, પણ વધારેમાં વધારે ખરાબ દશામાં અહીં તમારા વચ્ચે મિત્રો એટલા માટે હું આવ્યો, તમને રૂબરૂ સાંભળું, જુઓ. તંત્ર કામ કરે છે, પણ નગરપાલિકાએ પણ કીધું કે અમે કાલ સુધી પાણીનો જે રીતે નિકાલ થાય તો વહેલામાં વહેલો કરી દઈશું. પાણી ઘણા ભણા છે, આ કઈ પ્રકારની સહાય આપવામાં આવશે? એ આ પૂર્વ સાંસદ પટેલ અને કીધું છે કે સહાય તે સરકાર તરફથી જે આપવામાં આવશે અને લોકોને ક્યાંય પણ મુશ્કેલી નહીં પડે. હાજર રાતો બનાસકાંઠા થરાદ. થરાદ શહેરમાં 4 દિવસથી સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારના માર્ગદર્શન હેઠળ પાણીના તાત્કાલિક નિકાલ માટે એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી કરી રહી છે. ખાસ કરીને થરાદની શેણલનગર સોસાયટીમાં પાણી ભરાવાથી રસ્તો બંધ થઈ ગયો હતો. ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એન્જિનિયર લાલજીભાઈ પટેલ, એસઆઈ નવીનભાઈ અને સંજયભાઈ નાઈ સહિતનો સમગ્ર સ્ટાફ પાણીમાં ઉતરીને રસ્તાઓ ખોલી રહ્યા છે અને પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ નગરપાલિકાના કર્મચારીઓના કાર્યની સરાહના કરી છે. શેણલનગરના રહેવાસીઓએ જણાવ્યું કે કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકીને પાણી નિકાલની કામગીરી કરે છે, જે ખરેખર પ્રશંસનીય છે. નગરપાલિકાની સમગ્ર ટીમ શહેરના મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું સેવાના સહિયારા સાથે આશા ફેસિલિટર બહેનોએ દાંતામાં તેમની માંગણી સાથે આપ્યું આવેદનપત્ર દ્વારા પગાર વધારા અને હક માટે આશાની અપેક્ષા. સરકાર દ્વારા અસરગ્રસ્તોની સહાયનો સંવેદનશીલ સ્પર્શ. મંત્રીએ પૂરગ્રસ્તોને આશ્વાસન આપ્યું. દુઃખની ઘડીમાં ગેરહાજર કોંગ્રેસના સાંસદની કાઢી ચટકણી. ધાનેરા પોલીસની લાલ આંખ, યુવાધનને બરબાદ કરતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ. રાજસ્થાન સરહદેથી લાખોનું ડ્રગ્સ ઝડપી 2 આરોપીઓને જેલ હવાલે કર્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. દાંતા તાલુકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલિટેટર બહેનોએ આજે તેમની વિવિધ પડતર માંગણીઓ સાથે દાંતા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી. તેમણે ફિક્સ પગાર, ઓનલાઈન કામગીરી અને ઇન્સેન્ટિવ જેવા મુદ્દાઓ મામલે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું. આશા ફેસિલિટેટર બહેનોએ ખાસ કરીને ઓનલાઈન કામગીરી બંધ કરવાની માંગ કરી હતી, જેને કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત સગર્ભા બહેનો માટે 180 દિવસની રજાની પણ માંગણી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે હાલ તેમને જે પગાર મળે છે તે ખૂબ ઓછો છે, તેથી સરકારના ધારાધોરણ મુજબ ફિક્સ પગાર અને યોગ્ય ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે તેવી પણ માંગણી કરી. આ મુદ્દે આશા ફેસિલિટેટર બહેનોએ મીડિયા સાથે વાતચીત કરી હતી. અમે અહીંયા તાલુકા પંચાયતમાં અમારું આવેદનપત્ર આપવામાં આવ્યા છે, મામલતદારમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી માંગો માટે જે અમારો ફિક્સ પગાર કરે, અમારે જે ઓછા પગારમાં ઓનલાઈન કામ કરવામાં આવ્યું છે એ પણ ઓછા પગારમાં ઓનલાઈન કોઈ કામ કરે નહીં. અમારે પેલો પગાર ફિક્સ કરો પછી ઓનલાઈન કામગીરી થશે. અને બીજું કે અમારે જે ઇન્સેન્ટિવ જે 1000 રૂપિયા આવે છે એ પણ ટાઈમસર મળતું નથી. અમારા જે પગાર ફિક્સ કરીએ છીએ અમારે પગાર કપાય છે અને ઉપરથી જે 2000 મળે છે એ પણ 6-7 મહિને મળે. એને પગારનું કોઈ નક્કી ઠેકાણું નથી હોતું. પણ કરો એ સરકાર જોડે તમે શું માંગો છો? ફિક્સ પગાર તો માંગીએ છીએ. બીજું કે અમુક સગર્ભા બહેનો હોય તો અમુક મહિના પછી ના આવી શકતી હોય તો એમને 180 દિવસની લીવ જે સરકારી બહેનો આપવામાં આવે છે એ લીવ આપવામાં આવે કે એમના ડિલિવરી પછી 2-3 મહિના બાળકને રાખવા માટે જોઈએ. પછી કોઈ બીમાર હોય, કોઈ એમને જવાનું હોય તો એમને રજા પણ નથી મળતી. અને જે 2 કલાકની નોકરી હોય તો સવાર 9 થી 5 વાગે નોકરી કરાવે છે. અડધી રાતે ફોન કરે છે કે તમે આવી જાઓ, ડેટા આપો સર. તો બેનો શું કરે છે, સાહેબ શું કરીશું? અમારો ટાઈમ ફિક્સ કરો અને પગાર ફિક્સ કરો. હું કાંસા પીએસસી માં જોબ કરું છું, ગામ પીઠાપુર, સબ સેન્ટર પીઠાપુર. અને મામલતદાર કચેરીમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આપવા આવ્યા હતા બધા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો. અમારી માંગો એવી છે કે લઘુત્તમ વેતન અમને આપવામાં આવે અને જે આ ફિક્સ જે વધારા છે એ બધું અમને નથી માંગ થતું અને અમારી માંગો જે બધી છે એ પૂરી કરવામાં આવે. કાંસા પીએસસી ફેસિલિટેટર બહેનમાં હું કામગીરી બજાવું છું, બરોબર. અમે હાલની તારીખમાં આશા બહેનો અને ફેસિલિટેટર બહેનો દાંતા તાલુકાની અહીંયા સંખ્યામાં ભેગી થઈ છે. અમારે છે ને ફિક્સ પગાર કરવો છે અને અમારે મોબાઈલમાં છે ને સરકારશ્રી તરફથી કહેવામાં આવ્યું છે કે હવે અમારે છે ને ઓનલાઈન કામગીરી કરવી પડશે. પણ આ છેવાડામાં ઓફલાઈન કામગીરી થશે કારણ કે અહીંયા નેટ આવતું નથી. ઘણી ખરી બહેનો એ છેવાડાથી આવે છે જ્યાં તેમને નેટ નથી આવતું, તો એ બહેનો કેવી રીતે કામગીરી કરશે? એ બહેનો ઓફલાઈન જ કામગીરી કરશે. અને કામગીરી માટે બહેનોને મોબાઈલ આપવામાં આવે. અને હમણાં કેન્દ્ર સરકાર તરફથી આશા બહેનોને 2000 વધારો આપતા હતા, એમાં 1500 વધારો કરી અને એમને જાહેરાત કરી છે. એમ કરી કુલ 3500 વધારો કીધો છે, પણ એ બી જીઆર એમને કર્યો નથી. એ જીઆર તાત્કાલિક કરવામાં આવે. અને એમના સાથે સાથે ફેસિલિટેટર બહેનનો બી દર વખતે ઉલ્લેખન થતો હતો, પણ ફેસિલિટેટર બહેનોનો કોઈ ઉલ્લેખ થયો નથી. અમારો વધારો કશું કરવામાં નથી આવ્યો. ફેસિલિટેટર બહેનોને 6000 ફિક્સ પગાર છે અને પ્રોત્સાહન રકમ તરીકે 2000 રૂપિયા જ આપવામાં આવે છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે, જે બહેનો આશા બહેનોને જે 1500 વધારો કીધો છે એના સાથે સાથે અમારા બી વધારો કરે અને જીઆર તાત્કાલિક અમારો મંજૂર કરે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલા થરા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર બની છે. સર્વિસ રોડ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજેતરમાં ખાડાઓને કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા પોતાના બાઇક પર પસાર થઈ રહી હતી ત્યારે રોડ પરના મસમોટા ખાડામાં બાઇક પટકાયું હતું, જેના કારણે બાઇકનું સંતુલન ગુમાવતા મહિલા નીચે પટકાઈ હતી. સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ થરા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરના આ ખાડાઓ વિશે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકતી આ પરિસ્થિતિ છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. આ મામલે સત્વરે સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો આ ખાડાઓ તાત્કાલિક પૂરવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો થવાની શક્યતા છે. બનાસકાંઠાના નવનિયુક્ત પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા માટે સપાટો બોલાવ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે પાંથાવાડા પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પાંથાવાડા પોલીસ મથક વિસ્તારના સોડાલ 3 રસ્તા પર પોલીસની નાકાબંધી ચાલી રહી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક શંકાસ્પદ નાના દૂધના ટેન્કરને રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ કરતા ટેન્કરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 2544 બોટલ મળી આવી હતી. ઝડપાયેલા દારૂની બજાર કિંમત 6 લાખ રૂપિયાથી વધુ અંદાજવામાં આવે છે. પોલીસે દારૂ અને ટેન્કર સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે પોલીસની નાકાબંધી જોઈને ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ સફળતા નવનિયુક્ત એસપીની દારૂબંધી વિરોધી નીતિનો સ્પષ્ટ સંકેત આપે છે. બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત તાલુકાઓમાં સરકાર દ્વારા આજે રાહત સામગ્રી રવાના કરાઈ હતી. પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી 18,000 રાશન કીટને મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીલી ઝંડી આપી રવાના કરાવી હતી. પાલનપુર ખાતેથી રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પૂરગ્રસ્ત વિસ્તાર માટેની રાશન કીટને લીલી ઝંડી આપી રવાના કરાવી હતી. 15 કિલોની એક કીટ એમ કુલ 18,000 રાશન કીટ અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે વિતરણ કરાશે. કીટ પ્રસ્થાન વખતે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વાવ, થરાદ, સુઈગામ અને ભાભર ખાતે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને તત્કાલ રાહત બચાવ અને સહાય માટે કામગીરી કરી છે. 296 જેટલા ગામડાઓ અસરગ્રસ્ત થયા હતા. કલેક્ટર સહિત તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા 228 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે 6,867 વ્યક્તિઓનું સફળતાપૂર્વક સ્થળાંતર કરાયું છે. તમામ વિસ્તારમાં તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપન કરાયો છે. 2 લાખથી વધુ ફૂડ પેકેટ વિતરણ કરાયા છે. 88 જેટલી વીજળીની ટીમ, 80 જેટલા વેનેટરી ડોક્ટર, 316 મેડિકલ ટીમ સહિત અલગ અલગ વિભાગની ટીમોએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી છે. 7 અને 8 સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદ બનાસકાંઠા, પાટણ, કચ્છ જિલ્લામાં થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક સેન્ટર પરથી જોયા બાદ દરેક કલેક્ટરને સૂચના આપવામાં આવી હતી જ્યાં જ્યાં વધારે વરસાદ થયો છે. કલેક્ટર દ્વારા પણ લગભગ બનાસકાંઠાની અંદર લગભગ થરાદ, વાવ, ભાભર આ બધી જગ્યાએ 296 જેટલા ગામડાઓ ઇફેક્ટેડ થયા હતા. કલેક્ટરની ટીમ અને બધા દ્વારા એનડીઆરએફની ટીમ અને બધા જ લોકોએ રેસ્ક્યુ કરવાની કામગીરી કરી છે. સાથે સાથે લગભગ 228 વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા, 6,867 વ્યક્તિઓને સ્થળાંતર કર્યા છે. જેવી જ ખબર પડી જ્યાં જગ્યાએ અતિવરસાદના કારણે લાઇટો જતી રહી હતી, લગભગ 203 ગામમાં જ્યાં લાઇટો જતી રહી હતી તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટોના થાંભલાઓ ચાલુ થઈ ગયા છે, સબસ્ટેશન પણ ચાલુ થઈ ગયા છે. કલેક્ટર દ્વારા, એનજીઓ, સરકાર, બનાસકાંઠા બનાસ ડેરી દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જગ્યાએ લગભગ 1.5 થી 2 લાખ ફૂડ પેકેટો આપવામાં આવ્યા છે. મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે. સાથે સાથે એવું કહું કે ભાઈ 5 અધિક કલેક્ટર, 10 જેટલા મામલતદારો, 86 જેટલી વીજળીની ટીમ, 80 જેટલા વેટેનરી ડૉક્ટરની ટીમ બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા 316 જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે. બીજા 1000 થી 1500 જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો તે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે, અસરગ્રસ્ત પરિવારોની અંદર 15 કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી અને લોકોના ઘરે પહોંચાડવાની કામગીરી થઈ રહી છે. અત્યારે અહીં આ કાર્યક્રમ બાદ સીધો ડીસાથી પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યોથી માંડીને બધા જ લોકોએ જે કીટો તૈયાર કરી છે. પાલનપુરના અમારા ધારાસભ્ય શશિકાંતભાઈ, ડીસાના ધારાસભ્ય, બધા જ લોકોએ સહયોગથી જે ફૂડ કીટો લગભગ બનાસ ડેરીએ પણ લગભગ 1.25 લાખ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે, 1.25 લાખ જેટલી પાણીની બોટલો આપી છે. એમની પોતાની વેટેનરી ટીમ
એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટરને પણ તે માન્ય મુખ્યમંત્રી સૂચના આપી છે જે જગ્યાએ સર્વેની કામગીરી કરવાની છે એ સર્વેની કામગીરી પણ એ આજથી જ ચાલુ થઈ છે જે અને મોટાભાગના તમામ રસ્તાઓ એ ચાલુ થઈ ગયા છે. જે જગ્યાએ પાણી ભરાયા છે, જે જગ્યાએ નથી જવાય એવું ત્યાં પણ વ્યવસ્થા કરીએ છીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રી પણ પોતે અત્યારે હમણાં બપોરના સમયે અહીંયા આવી પહોંચવાના છે. આ રાહત કીટના પ્રસ્થાન ટાણે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત તાલુકાઓમાં રાહત સામગ્રી રવાના કરાવતા સમયે મંત્રી જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સામે નિશાન તાકતા આકરા પ્રહાર કર્યા હતા. જોકે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે એક બાજુ રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી કરી રહી છે. બનાસ ડેરીના કર્મચારીઓનો એક દિવસનો પગાર અને વિધાનસભાના અધ્યક્ષ પગાર જમા કરાવી રાહત કીટ પહોંચાડી રહ્યા છે. ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી અસરગ્રસ્તોની વહારે આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે. તેઓ સોમનાથમાં કોંગ્રેસના કાર્યકરોને પાઠ ભણાવી રહ્યા છે. તેઓને જીતાડનાર પ્રજાજનો મુશ્કેલીમાં છે, ત્યારે આ દુઃખની ઘડીમાં પણ ગેનીબેન ઠાકોર ન ફરકતા મંત્રીજી એ સમગ્ર બાબતને દુઃખદ ગણાવી હતી. બનાસ ડેરીના જેટલા પણ કર્મચારીઓના એક દિવસનો પગાર, અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર, તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાયો છે. બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામ જે તે અહીંયા 15 કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપરત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. સાથે બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય, દૂધની બોટલ હોય, પાણીની બોટલો, આ તમામ વસ્તુઓ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહનીય કામ કર્યું છે. દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે ગેનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે. દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ધાનેરા પોલીસની લાલ આંખ, યુવાધનને બરબાદ કરતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ. રાજસ્થાન સરહદેથી લાખોનું ડ્રગ્સ ઝડપી 2 આરોપીઓને જેલ હવાલે કર્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી.
24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થો સામે બનાસકાંઠા પોલીસની ઝુંબેશ સતત ચાલી રહી છે. ધાનેરા પોલીસે રાજસ્થાન સરહદ પર આવેલી લવારા ચેકપોસ્ટ પરથી એક કારમાંથી ₹7 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. ધાનેરા પોલીસ મથકે ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સૌથી વધુ નોંધાયેલા છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી અને તેમની ટીમે ગતરોજ લવારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી, જેમાં શંકાસ્પદ માદક પદાર્થ હતો. પોલીસે FSLની ટીમ સાથે તપાસ કરતા માલુમ પડ્યું કે આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ છે. NDPS કાયદા મુજબની કાર્યવાહી હાથ ધરીને સરકારી પંચોની હાજરીમાં આશરે 70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું, જેની બજાર કિંમત આશરે ₹7 લાખ જેટલી થાય છે. પોલીસે કાર સહિત કુલ ₹10,70,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલામાં પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી છે, જેમાંથી એક રાજસ્થાનના ભીનમાલનો પન્નેસિંહ મોડસિંહ રાજપૂત અને બીજો સુરતનો ધાર્મીન વિનોદભાઈ પટેલ છે. આ બંને સામે NDPS કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનેરા પોલીસ દ્વારા આ પ્રકારના ગુનાઓને અંકુશમાં લેવા માટેની આ એક મોટી સફળતા માનવામાં આવે છે. આ કાર્યવાહી દર્શાવે છે કે પોલીસ યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે કટિબદ્ધ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં પૂરના પાણી ઉતર્યા બાદ પહોંચ્યા મુખ્યમંત્રી. આશ્વાસનના શબ્દોથી દર્દીઓ અને અસરગ્રસ્તોને આપી સાંત્વના. સેવાના સહિયારા સાથે આશા ફેસિલિટર બહેનોએ દાંતામાં તેમની માંગણી સાથે આપ્યું આવેદનપત્ર. આવેદનપત્ર દ્વારા પગાર વધારા અને હક માટે આશાની અપેક્ષા. સરકાર દ્વારા અસરગ્રસ્તોની સહાયનો સંવેદનશીલ સ્પર્શ. મંત્રીએ પૂરગ્રસ્તોને આશ્વાસન આપ્યું. દુઃખની ઘડીમાં ગેરહાજર કોંગ્રેસના સાંસદની કાઢી ચટકણી. ધાનેરા પોલીસની લાલ આંખ. યુવાધનને બરબાદ કરતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ. રાજસ્થાન સરહદેથી લાખોનું ડ્રગ્સ ઝડપી 2 આરોપીઓને જેલ હવાલે કર્યા. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.